નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિ વિશે બધી જ માહિતી મેળવી ગયા છે. આજે આપણે અહીં ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. અચળ વેગથી એટલે કે જો પદાર્થનો વેગ એક સમાન રહેતો હોય એટલે કે બદલાતો ન હોય તો તેવી ગતિને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ કહેવાશે. એ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ કે સમયને એક્સ અક્ષ પર અને વેગને વાય અક્ષ પર લઈ આલેખ દોરીએ. તો અહીં તમને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ આપેલ છે એટલે સમય બરાબર 1, 2, 3, 4, 5 એ રીતે લઈશું. અને વેગ અચળ છે એટલે કે કોઈ પણ આપણે કિંમતો લઈ શકીએ. અહીં તમને 30 મીટર પર સેકન્ડ આપેલ છે અને વેગમાં ફેરફાર થતો નથી એટલે કે દરેક સેકન્ડે એનો વેગ એક સમાન જોવા મળે છે. હવે આ રીતે આપણને સમય અને વેગ આપેલ છે અને સમયને આપણે એક્સ અક્ષ પર લઈએ અને વેગને વાય અક્ષ પર લઈએ તો આ રીતે અહીં દર્શાવેલ છે એ રીતે આપણે આલેખ દોરી શકીએ. એમાં પહેલું બિંદુ આપણે આ રીતે 1 અને 30 ને આલેખીએ તો અહીં 1 અને વાય અક્ષ પર 30 લઈએ તો અહીં એક આપણને બિંદુ મળશે. બીજું બિંદુ 2 અને 30 છે એટલે કે 2 અને 30 લઈએ એટલે કે અહીં બિંદુ મળશે. એટલે કે આ રીતે આપણને બિંદુઓ મળતા જશે અને એને જો આપણે રેખા વડે રેખા જોઈન્ટ કરીને દોરીએ તો આ રીતે આપણને આલેખ મળે છે. હવે એ જે આલેખ મળે છે એમાં એનો એ બિંદુ અને બી બિંદુ લેવામાં આવેલ છે અને એ અને બી બિંદુ પરથી એને એક્સ અક્ષ ઉપર આ રીતે લંબ દોરીને આ રીતે એક લંબચોરસ બનાવવામાં આવેલ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય છે. એ આપણે સૂત્ર જોઈ ગયા છે. એટલે કે અહીં વેગ બરાબર 30 મીટર પર સેકન્ડ છે એટલે કે વેગ બરાબર 30 અને સમય ધારો કે આપણે એ અને બી જે બિંદુઓ લીધા છે તે માટેનો સમય અહીં 2 સેકન્ડ થશે. 2 અને 4 ની 4 માંથી 2 બાદ કરીએ એટલે કે 2 સેકન્ડનો સમયગાળો થશે. એટલે કે સમય 2 સેકન્ડ લઈએ એટલે કે વેગ 30 ગુણ્યા સમય 2 એટલે કે 60 આપણને જવાબ મળે છે અને એ રીતે આપણને સૂત્ર S બરાબર 30 ગુણ્યા 2 મળે છે. હવે આ રીતે જે સ્થાનાંતર મળે છે તે અહીં જે લંબચોરસ મળે છે તેમાં 60 જે 30 જે છે એ એની લંબાઈ થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એડી જે લંબાઈ જે છે ચતુષ્કોણ ABCD માં એડી એ લંબાઈ લઈએ તો એની કિંમત 30 થશે અને ડીસી પહોળાઈ લઈએ તો એની કિંમત 2 થશે અને એ રીતે S બરાબર 30 ગુણ્યા 2 જે મળે છે એ 30 એટલે કે લંબાઈ થશે અને 2 એ એની પહોળાઈ થશે અને લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો એ જે ચતુષ્કોણ ABCD જે છે એનું ક્ષેત્રફળ મળે છે. એટલે કે અહીં જે સ્થાનાંતર મળે છે તે લંબચોરસ ABCD ના ક્ષેત્રફળ જેટલું મળે છે અને આ જ રીતે દરેક જે આપણે અચળ વેગથી ગતિ કરતા જે પદાર્થ હશે એનો આ રીતે આપણે જો લંબચોરસ બનાવીએ એનો આલેખની નીચે જે લંબચોરસ બનાવીએ એનું જે ક્ષેત્રફળ હશે તે ક્ષેત્રફળ એ પદાર્થે કરેલા સ્થાનાંતર બરાબર હોય છે. એટલે કે આ રીતે આપણે એક અવલોકન કરી શકીએ છીએ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ જે આલેખ છે એ અને એક્સ અક્ષ વચ્ચે જે આ ભાગ ઘેરાય છે તેનું ક્ષેત્રફળ એ વસ્તુ અથવા પદાર્થે કરેલા સ્થાનાંતરના મૂલ્ય બરાબર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ હશે તે આલેખ અને એક્સ અક્ષ વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. હવે ગતિના સમીકરણો કોને કહેવાય છે તે સમીકરણો જણાવવાના છે. હવે કોઈક વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના જે વેગ, પ્રવેગ અને આપેલ સમયગાળામાં કાપેલા અંતર અથવા એને સ્થાન કહેવાશે. વચ્ચેનો સંબંધ ધરાવતા જે સમીકરણો હશે એને ગતિના સમીકરણો
કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જે ગતિના સમીકરણો, એ 3 પ્રકારના ગતિના સમીકરણો મળે છે. અહીંયા પહેલું સમીકરણ જોઈએ તો v બરાબર u પ્લસ at, જ્યાં v એટલે કે અંતિમ વેગ, u એટલે કે પ્રારંભિક વેગ, a એટલે કે પ્રવેગ અને t એટલે કે સમય. અહીં આ વેગ અને t એટલે કે વેગ અને સમય વચ્ચેનો સંબંધ ધરાવતું આ એક સૂત્ર છે, v બરાબર u વત્તા at. બીજું સૂત્ર છે s બરાબર ut પ્લસ 1/2 at નો વર્ગ. એ s એટલે કે સ્થાનાંતર એટલે કે અંતર અને t એટલે કે સમય વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર છે. ત્રીજું સૂત્ર છે 2as બરાબર v નો વર્ગ માઇનસ u નો વર્ગ. અહીં s એટલે કે અંતર અને v એટલે કે વેગ એટલે કે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર 2as બરાબર v નો વર્ગ માઇનસ u નો વર્ગ. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્રો જે છે એ આપણે યાદ રાખવાના છે અને એને આપણે આલેખની મદદથી પણ આજે મેળવીશું. અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ આલેખની રીતે મેળવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આકૃતિ આપેલ છે. અહીં x અક્ષ જે છે એના ઉપર સમય લેવામાં આવેલ છે અને y અક્ષ ઉપર વેગ લેવામાં આવેલ છે. અને એ રીતે આ જે આકૃતિ જે છે એ અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. અહીં u એ બિંદુ આગળ પદાર્થનો અહીંથી શરૂઆત કરે છે, એટલે કે એનો પ્રારંભિક વેગ u છે અને એ 0 થી t સમય સુધી એટલે કે t સમય સુધી ગતિ કરીને એનો અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. અને તે એ અંતિમ વેગ b પાસે જાય ત્યારે એનો અંતિમ વેગ v આપણને મળે છે. ધારો કે આ જે ગતિ જે છે એ ગતિ દરમિયાન પદાર્થના વેગમાં જે વધારો થાય છે અને એ વેગમાં વધારો એ જેટલો મળે છે એટલે કે એનો પ્રવેગ એ છે. અહીં બી બિંદુ પાસેથી આપણે એક બે લંબ રેખાઓ, એક x અક્ષ પર લંબ રેખા BC અને y અક્ષ પર લંબ રેખા BE દોરવામાં આવે છે. અને ત્યારબાદ OC જે રેખા છે એને સમાંતર હોય અને એ બિંદુમાંથી પસાર થતી AD રેખા દોરવામાં આવે છે. ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે જોઈએ તો આકૃતિમાં અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ દર્શાવવામાં આવેલ છે. અહીં વસ્તુનો પ્રારંભિક વેગ u એ બિંદુ પાસે અને તે t સમયમાં વધીને v જેટલો થાય છે એ બી બિંદુ પાસે. અને એ રીતે ધારો કે આ પદાર્થનો પ્રવેગ એ છે અને ત્યારબાદ બી બિંદુ પાસેથી આપણે બે લંબ રેખાઓ, એક x અક્ષ પર લંબ રેખા BC અને y અક્ષ પર લંબ રેખા BE દોરવામાં આવે છે. અને ત્યારબાદ એ બિંદુમાંથી OC ને સમાંતર રેખા AD દોરવામાં આવે છે. અહીં વેગમાં જે ફેરફાર થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં વેગ u છે અને અંતિમ વેગ v છે અને તેથી BD જેટલો વેગમાં થતો ફેરફાર જોવા મળે છે. અને BD બરાબર આપણે BC માઇનસ DC લખી શકીએ. અને B થી C નું અંતર એટલે કે v થશે અને D થી C નું અંતર u થશે એટલે કે BD બરાબર v માઇનસ u આપણને એક સમીકરણ મળે છે અને એને પરિણામ નંબર 1 આપીએ છીએ. હવે વેગ વિરુદ્ધ સમય આલેખ પરથી વસ્તુનો પ્રવેગ આપણે મેળવીએ તો આપણે જાણીએ છીએ કે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટેનો લીધેલ સમય. તો અહીં વેગમાં જે ફેરફાર થાય છે એ BD જેટલો થાય છે એટલે કે BD છેદમાં તે માટેનો સમય એટલે કે AD થશે. અને BD છેદમાં AD એટલે કે OC આપણે લખી શકીએ એટલે કે BD ના છેદમાં AD બરાબર BC ના છેદમાં OC લખાય. અને BD એટલે કે પરિણામ 1 ઉપરથી v માઇનસ u અને OC એટલે કે સમય t મળે છે એટલે કે એ બરાબર v માઇનસ u છેદમાં t લખી શકીએ. અહીં t ને આપણે ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં
જશે અને તેથી v માઇનસ યુ બરાબર એટી લખી શકાય. યુને ડાબી બાજુથી જમણી બાજુએ લઈ જાય એટલે કે v બરાબર યુ વત્તા એટી. આ રીતે આપણને એક સમીકરણ મળે છે. બીજું સમીકરણ મેળવી અહીં સવાલ આ રીતે આપવામાં આવેલ હોય છે કે અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ આલેખની રીતે મેળવો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમને આ જે આકૃતિ આપેલ છે તેમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે અને ધારો કે વસ્તુ એ જેટલા અચળ વેગથી ટી સમયમાં એ ધારો કે s જેટલું અંતર કાપે છે અને આકૃતિમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર એ વેગ વિરુદ્ધ સમયના આલેખ AB એની નીચે જે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે OABC જે લંબચોરસ મળે છે એના ક્ષેત્રફળ બરાબર થાય છે. એ વસ્તુ આપણે જોઈ ગયા છે. એટલે કે પદાર્થે કરેલું સ્થાનાંતર S બરાબર OABC નું ક્ષેત્રફળ OABC જે ચતુષ્કોણ બને છે એના ક્ષેત્રફળ બરાબર થાય છે. અને એ જે ભાગ જે છે OABC એના આપણે બે વિભાગ કરીશું. એક તો લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. હવે આપણે આ જે ચતુષ્કોણ જે છે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે OA ગુણ્યા પહોળાઈ OC થશે અને આ જે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ માટે આપણે જાણીએ છીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 AD ગુણ્યા BD થશે. એટલે કે એ રીતે આપણને S બરાબર OA ગુણ્યા OC વત્તા AD ગુણ્યા AD 1/2 ગુણ્યા AD ગુણ્યા BD સૂત્ર આપણને મળે છે. હવે એ જે કિંમતો આપણે મૂકીએ તો અહીં OA એટલે કે U થશે, OC બરાબર T થશે અને AD ની લંબાઈ OC બરાબર થાય છે એટલે કે T બરાબર થાય છે અને BD ની કિંમત આપણને 80 મળે છે. આગળ આપણે સમીકરણ 1 મેળવ્યું કે V બરાબર U માઇનસ 80 એમાં BD ની જે કિંમત જે છે એ V માઇનસ U બરાબર થાય છે અને V માઇનસ U બરાબર 80 મળશે. એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ એટલે કે BD બરાબર 80 થશે. એટલે કે આ જે સમીકરણ જે છે એમાં OA બરાબર U, OC બરાબર AD બરાબર T તથા BD બરાબર 80 કિંમતો મૂકીએ તો S બરાબર UT પ્લસ 1/2 T ગુણ્યા 80 મળે છે. T ગુણ્યા T એટલે કે T નો વર્ગ થશે અને એ રીતે આપણને આ બીજું સૂત્ર S બરાબર UT પ્લસ 1/2 AT નો વર્ગ મળે છે. એ પદાર્થનું સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર મળે છે. ત્યારબાદ ત્રીજું સૂત્ર જોઈએ તો અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આલેખની રીતે મેળવો. તો અહીં પણ ધારો કે વસ્તુ એ જેટલા પ્રવેગથી t સમયમાં એ s જેટલું અંતર કાપે છે. આકૃતિમાં અહીં AB એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને એ આલેખ અને x અક્ષ વચ્ચે જે ઘેરાયેલું જે પ્રદેશ છે OABC એનું જે ક્ષેત્રફળ હશે એ પદાર્થે કરેલા સ્થાનાંતર બરાબર થાય છે. એટલે કે S બરાબર OABC નું ક્ષેત્રફળ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને આ જે ભાગ જે છે OABC એમાં OA સમાંતર BC છે એટલે કે જે ચતુષ્કોણ આપવામાં આવેલ છે તેમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર છે અને આવો જે ચતુષ્કોણ જે છે કે જેમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી OABC જે ચતુષ્કોણ જે છે એ સમલંબ ચતુષ્કોણ થાય છે. એટલે કે S બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું આપણને એક સૂત્ર મળે છે કે બે સમાંતર બાજુનો સરવાળો. તો અહીં સમાંતર બાજુઓ OA અને BC છે એટલે કે OA વત્તા BC અને એમની વચ્ચેનું લંબ અંતર એટલે કે OC મળે છે. એનો ગુણાકાર અને છેદમાં 2 આ રીતે સૂત્ર મળે છે. અહીં OA વત્તા BC એટલે કે બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા એ બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે OC
અને છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આ રીતે પણ યાદ રાખી શકાય. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનો લંબ અંતર અને ભાગ્યા 2. એટલે કે S બરાબર OA વત્તા BC ગુણ્યા OC છેદમાં 2 થશે. હવે એની કિંમતો અહીં આપવામાં આવેલ છે કે OA એટલે કે U થશે, BC ની કિંમત V જેટલી થાય છે, OC એટલે કે T થશે. આ કિંમતો આ સમીકરણમાં મૂકીએ એટલે કે OA બરાબર U વત્તા BC બરાબર V ગુણ્યા OC બરાબર T અને છેદમાં 2. આ રીતે આપણને જે સૂત્ર મળે છે એને પરિણામ નંબર 1 આપીએ. હવે વેગ વિરુદ્ધ સમયના સંબંધ ઉપરથી આપણે સૂત્ર 1 મેળવી ગયા છે કે T બરાબર V માઇનસ U છેદમાં A, એને પરિણામ નંબર 2 આપીએ. પરિણામ નંબર 1 અને 2 એમાં પરિણામ 1માં T ની કિંમત V માઇનસ U છેદમાં A મૂકીએ તો આપણને S બરાબર V પ્લસ U બીજા કૌંસમાં V માઇનસ U છેદમાં 2A સમીકરણ મળે છે. અને આ જે અંશ જે છે એમાં જે બે કૌંસમાં જે પદો આપેલા છે એ બંનેના પદો સમાન છે, માત્ર નિશાનીમાં ફેરફાર છે. એટલે કે એનું સાદુરૂપ આપીએ તો શરૂઆતના પદનો વર્ગ એટલે કે V નો વર્ગ માઇનસ U નો વર્ગ મળે છે. એટલે કે અહીં જમણી બાજુએ V નો વર્ગ માઇનસ U નો વર્ગ મળશે અને 2A ને ડાબી બાજુએ લઈ જઈએ તો ગુણાકારમાં થશે. એટલે કે 2AS બરાબર V નો વર્ગ માઇનસ U નો વર્ગ સમીકરણ મળે છે. અને એ જે સમીકરણ જે છે એ પદાર્થનું સ્થાન એટલે કે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર આપણને મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આ જે 3 સમીકરણો મળે છે ગતિના એ ખાસ પરીક્ષા માટે યાદ રાખશો. કોઈ પણ એક સમીકરણ અવશ્ય પૂછાય જ છે. ત્યારબાદ આગળ જોઈએ તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તેના ઉદાહરણ આપો. તો જ્યારે કોઈક પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય અને એની ઝડપ અચળ હોય ત્યારે તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. અહીં વ્યાખ્યા આપેલ છે કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. એનું ઉદાહરણ જોઈએ તો ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ અને ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ. એ રીતે આપણે ઉદાહરણો લખી શકીએ. હવે આગળ સવાલ આપેલ છે કે નિયમિત વર્તુળમય ગતિ સમજાવો. તો આપણે વ્યાખ્યા જોઈ ગયા છે કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને અનિયમિત વર્તુળમય ગતિ કહે છે. અહીં આ જે વર્તુળાકાર ગતિ કરતો જે પદાર્થ છે એનો એ પદાર્થ r ત્રિજ્યાવાળા વર્તુળ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે એવું દર્શાવેલ છે. અને અહીં A, B, C, D જે વર્તુળના બિંદુઓ જે છે ત્યાંથી જ્યારે પદાર્થ પસાર થાય છે ત્યારે એની જે વેગની જે દિશા જે છે એ v1 છે. A પાસેથી પસાર થાય ત્યારે એની વેગની દિશા v1, B પાસેથી પસાર થાય ત્યારે એની વેગની દિશા v2, C પાસેથી પસાર થાય ત્યારે એની વેગની દિશા v3 અને D પાસેથી પસાર થાય ત્યારે એની વેગની દિશા v4. એ રીતે એ જે દિશા દર્શાવેલ છે એ સ્પર્શક જે છે એટલે કે સ્પર્શકની દિશામાં હોય છે. અહીં પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે એટલે કે એના વેગના જે મૂલ્યો હશે એ સમાન જોવા મળે છે, પરંતુ એની દિશા બદલાય છે એટલે કે વેગ સમાન જોવા મળતો નથી. અહીં ફરીથી આપણે વિદ્યાર્થી જોઈએ તો જ્યારે કોઈક વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત ગતિ વર્તુળમય ગતિ કહે છે. અહીં r ત્રિજ્યાવાળા વર્તુળ પર એક પદાર્થ v જેટલી અચળ ઝડપે ગતિ કરે છે અને A, B, C, D બિંદુ આગળથી ત્યારે પસાર થાય છે ત્યારે તેના વેગ v1, v2, v3, v4 એ સ્પર્શકની દિશામાં હોય છે. અને અહીં આ જે v1, v2, v3, v4 જે છે એના મૂલ્યો સમાન એટલે કે તે પદાર્થની અચળ ઝડપ v જેટલા જોવા મળે છે, જેને આપણે આ રીતે લખી શકીએ. ધારો કે આ જે પદાર્થ ગતિ કરે છે તે t સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે તો તેનો વેગ
આપણે નીચેના સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. એટલે કે વેગ આપણે જાણીએ છીએ કે વેગ v બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં ટી. અહીં પદાર્થ એક ચક્કર પૂર્ણ કરે છે એટલે કે એને કાપેલું અંતર અથવા કરેલું સ્થાનાંતર એ વર્તુળના પરિઘ 2πr જેટલું થાય છે. એટલે કે અહીં v બરાબર કરેલું સ્થાનાંતર 2π અને તે માટેનો સમય t છે. એટલે કે v બરાબર 2πr છેદમાં t મળે છે. અને આ જે ઝડપ જે છે તેને નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ પૂર્ણ થાય છે. આશા રાખું કે તમે આગળના વિડીયો પણ જોયા હશે અને નહીં જોયા હોય તો જોઈ લેશો કે જેથી આપણને કોઈ પણ બાબતમાં મુશ્કેલી ન રહે. આભાર.